આ તરફ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી ઘોઘાના રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ભાવનગરના ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, રોડ રસ્તા પાણી થઈ ગયા। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ઘોઘા તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદને કારણે પહેલી નજરે જોતા તો એવું લાગે કે ચોમાસું હોય, કારણ કે ચોમાસામાં જ આવી સ્થિતિ સર્જાતી હોય છે। ચોમાસું પૂર્ણ થઈ ગયું છે, દેશમાંથી ચોમાસું જતું રહ્યું છે, એમ છતાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે। એનું કારણ એક જ છે કે જે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ દ્રશ્યો તમે ભાવનગરના જુઓ, ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો અને રસ્તા પર નદી વહેતી હોય પહેલી નજરે જોતા એવું લાગે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, અત્યારે ભાવનગરમાં શું સ્થિતિ? જણાવી દો, ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને તો બરબાદ કર્યા છે, પરંતુ હવે ગામડાઓમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઘોઘા તાલુકાના આ કુકડ ગામના કોઝવેના દ્રશ્યો છે કે જ્યાંથી પાણીવાળા અલંગ, સોસિયા, ત્રાપજ, ધણસા સહિતના જે ગામડાઓમાં જવાનો મુખ્ય માર્ગ હોય છે તેના કોઝવે ઉપર આ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થતો જોવા મળી રહ્યો છે।